સંસ્કાર કેન્દ્રથી પ્રતિક જાદવ છે। पर्सेंटाइल કેટલા છે અને કેવી મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન? મારે 99.78 पर्सेंटाइल અને 91% આવે છે। મહેનત દરેક વિષયમાં સમાન કરવી જોઈએ, એમાં કોઈ પણ એક વિષયને ઓછું ભાર અપાય નહીં, દરેક વિષય પર સમાન ભાર અપાય અને સેલ્ફ કોન્ફિડન્સ પણ હોવો જોઈએ અને દિવસના 4 થી 5 કલાક આપણે મહેનત જરૂરથી કરવી જોઈએ। બિલકુલ, ખાસ કરીને જ્યારે સમગ્ર પેપર પરીક્ષા હતી, પરીક્ષા દરમિયાન 2 પેપર હાર્ડ પૂછાયા હતા, ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા, આપની કેવી પ્રતિક્રિયા હતી સમગ્ર પેપર દરમિયાન? ના, મને કોઈ બધા પેપર સહેલા જ લાગેલા, પણ તમારે પહેલાથી મહેનત કરવી પડે। પહેલા દિવસથી જો તમે 10મામાં મહેનત કરવાની સ્ટાર્ટ કરી દેશો તો તમારે છેલ્લે કોઈ તકલીફ નહીં પડે, છેલ્લે પરીક્ષાનો બોજ નહીં વધારે રહે, એટલે તમારે મહેનત રોજ નિયમિત 3 થી 4 કલાકની મહેનત કરવી જરૂરી છે। કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે આપને અને કેવી મહેનત હતી વર્ષ દરમિયાન? શું ધ્યાન રાખ્યું હતું ખાસ કરીને ધોરણ 10માં? મારા 99.77 પર્સન્ટાઇલ આવ્યા છે અને આખા વર્ષ દરમિયાન મેં સાયન્સ અને એસએસ 2 વિષયોમાં વધારે ભાર આપ્યો હતો અને તે છતાં પણ બાકીના વિષયો પણ રોજ 3 થી 4 કલાક નિયમિત વાંચતો હતો। બિલકુલ, ધોરણ 10 હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસીસ રખાવતા હોય છે, પરંતુ ક્લાસીસ દરમિયાન તે લોકો શાળામાં ધ્યાન નથી આપતા હતા, તો શું કહેશો તેવા વિદ્યાર્થીઓને? હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં આવવાના છે તેમને કયા પ્રકારનો મેસેજ આપશો તમે ખાસ કરીને? અમે મેસેજ આપીશું કે દરેકે ક્લાસમાં અને શાળામાં બંનેમાં સમાન ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ વિષયને ઓછું મહત્વ ના આપવું જોઈએ। જી પ્રતિક, જે રીતે આ વર્ષનું પરિણામ ઓછું આવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસેથી સાંભળ્યું કે મેથ્સ અને ઇંગ્લિશનું પેપર થોડું ટફ હતું અને સાથે જે ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા તે પણ કારણભૂત હોઈ શકે આ પરિણામ પાછળ। બિલકુલ કૃષ્ણા, તમને જણાવ્યું કે ધોરણ 10 નું જે પેપર હતું મેથ્સનું તેમજ સાયન્સનું ટફ પૂછાયું હતું, પરંતુ વિદ્યાર્થીઓ જે મહેનત કરી હતી તે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નતો કરવો પડ્યો। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શાળા તેમજ ક્લાસીસમાં ધ્યાન આપ્યું હતું તેવા વિદ્યાર્થીઓને આ જે મેથ્સનું પેપર ટફ હતું તે પેપર ટફ નતું લાગ્યું અને તેમણે તેમની સમગ્ર મહેનત આ પેપરમાં દેખાડી હતી અને ત્યારબાદ રિઝલ્ટ આવ્યા બાદ તે લોકો ખુશખુશાલ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો ગત સાલ કરતા આ વર્ષે 10% જે ઓછું પરિણામ આવ્યું છે, તેમ છતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા જે ટોપર્સની વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી છે। મારી સાથે આવા જ ટોપર્સ વિદ્યાર્થીઓ છે કે જેમણે 99 પર્સન્ટાઇલથી વધારે મેળવ્યા છે। ખાસ કરીને હું એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ કે જેમણે ટ્યુશન વિના જ ખાસ કરીને વધારે પર્સન્ટેજ મેળવ્યા છે। સૌથી પહેલા આપનું નામ જણાવશો અને કેવી રીતે મહેનત કરી હતી ખાસ કરીને? મારું નામ નિસર્ગ શાહ છે અને અમારી સ્કૂલના ટીચર્સ બહુ સારા છે, એટલે અમારે ટ્યુશન્સની જરૂર નથી પડતી। ખાલી મેથ્સમાં થોડા ભાઈઓ કે એવું હોય તો એ લોકો બધું શીખવાડે છે અને વાંધો નથી આવતો। મેથ્સનું પેપર ટફ હતું પણ બધું આવડતું હોય અને કોન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો નથી આવતો, એવું કંઈ હાર્ડ નહોતું। ખાસ કરીને ધોરણ 10માં કેટલા પર્સન્ટાઇલ આવે છે આપને? વર્ષ દરમિયાન કેટલી મહેનત હતી? ખાસ કરીને આપનું ફેમિલી જે ટોપર્સ ફેમિલી હતું, શું કહેશો તેના વિશે? એટલે મારા 99.98 પર્સન્ટાઇલ આવ્યા છે અને મેં પણ ટ્યુશન કોઈ વિષયના નથી કર્યા, એટલે મને લાગે છે કે મેં ટ્યુશન નથી કર્યા ને એને કારણે મને થોડો વધારે ફાયદો થયો છે, સેલ્ફ સ્ટડીનો વધારે ટાઈમ મળ્યો છે અને આ સાથે મારા પપ્પાનું ગાઈડલાઈન અને વધારે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું છે અને હું બધાને એટલું જ કહીશ કે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ હાર્ડવર્ક વધારે મહત્વનું છે આજના દિવસે। બિલકુલ, ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12માં આપની બંને સિસ્ટર જે ટ્વિન સિસ્ટર છે બંને પણ ટોપ કર્યું છે, કેવી મહેનત, કેવું તેમના તરફથી મહેનત હતી આપને ખાસ કરીને? હા, એ લોકો બી મને ગાઈડલાઇન્સ આપતા હતા કે આ સબ્જેક્ટ પર તારે વધારે જોર આપવું જોઈએ, આ સબ્જેક્ટ પર ઓછું જોર આપવું જોઈએ। આ ઉપરાંત બીજી કોમ્પિટિટિવ એક્ઝામ પણ આપતો હતો, એટલે ખબર પડે કે આપણે નેશનલ લેવલે ક્યાં છીએ। આગળ ખાસ કરીને કઈ દિશામાં આપને આગળ વધવું છે? ધોરણ 10માં આટલું સારું રિઝલ્ટ મળ્યું છે, આગળ કઈ દિશામાં આગળ વધવું છે? મારે IIT પવાઈમાં કોમ્પ્યુટર સાયન્સ કરવું છે। મારી પાસે અન્ય વિદ્યાર્થી પણ છે, ખાસ કરીને કેટલા પર્સન્ટાઇલ આવે છે અને આપને આગળ કઈ દિશામાં વધવું છે? મારું નામ છે વિનીત દલવાડી, મારે 99.42% રેન્ક આવ્યા છે। આગળ હું મિકેનિકલ એન્જિનિયર કરવા માંગુ છું। હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે રોજ 8-8, 9-9 કલાકની મહેનત નહીં, પરંતુ 2 થી 3 કલાકનું સ્માર્ટ માર્ક જ જરૂરી છે। બિલકુલ, ખાસ કરીને મેથ્સ અને સાયન્સનું પેપર હાર્ડ પૂછાયું હતું, કેવું લાગતું હતું પેપર પ્રશ્નપત્ર હાથમાં આવ્યા બાદ? કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? એટલું બધું મુશ્કેલ નહોતું, 1-2 ટફ હતું, પણ જેને મહેનત કરી છે તો આવ્યા છે માર્ક। બિલકુલ, ધોરણ 12 સાયન્સ બાદ આ વખતે પણ વિદ્યાર્થીઓને બાજી મારી છે, તો હું પૂછીશ તમને કેવી મહેનત હતી ને શું પર્સન્ટાઇલ આવ્યા છે આપને? મારું નામ શાહયાત્રી કેતન કુમાર છે અને હું શ્રી ગણેશ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની છું। મારે 99.99% રેન્ક આવ્યા છે
અને દરરોજ સ્કૂલે જેટલું ભણાવે એટલું તમે ભણી લો અને સ્માર્ટ વર્ક કરો તો તમે આસાનીથી બોર્ડમાં સારા પર્સન્ટેજ લાવી શકો છો. ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષોથી જોયો તો વિદ્યાર્થીનીઓ બાજી ઓછી માંથી, પરંતુ 1-2 વર્ષની વાત કરીએ તો વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહી છે અને ભણી રહી છે. શું કહેશો તે બાબતે? આજકાલ જોવા જઈએ તો દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થી ગર્લ્સ આગળ જ છે અને વધતી જ રહેશે બીકોઝ કોન્સન્ટ્રેશન બોયઝ કરતાં વધારે ગર્લ્સમાં જાય. આપને કઈ દિશામાં આગળ વધવું છે? ખાસ કરીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો? ધોરણ 10માં જે તમે પરીક્ષા આપી આટલા પર્સન્ટેજ મેળવ્યા છે, કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? ના, મારે કોઈ મુશ્કેલીનો સામનો તો નહોતો કરવો પડ્યો, પણ ઘણી વખત જો ટેસ્ટમાં કે એમાં કોઈ ઓછા માર્ક આવે તો એના પરથી હું સબક લેતી હતી કે મારે આમાં વધારે આગળ વધવું જોઈએ, એમાં વધારે મહેનત કરવી જોઈએ. જે વિષય મારા માટે બોરિંગ સબ્જેક્ટ હતો એમાં હું વધારે મહેનત કરતી હતી અને એ રીતે મેં માર્ક્સ. બિલકુલ, બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ છે મારી પાસે. ખાસ કરીને ધોરણ 10માં આપને સારા પર્સન્ટેજ મળ્યા છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? અને વાત કરીએ તો જે ધોરણ 10નું જે પેપર હતું, હાર્ડ પૂછાયું હતું, શું કહેશો તેના વિશે? મારું નામ કરણ શાહ છે, હું નિર્માણ સ્કૂલનો છું અને મારે પણ ટ્યુશન નહોતા. મારા પર્સન્ટાઇલ 99.90 આવે છે અને એમ જોવા જઈએ તો પેપર હાર્ડ નહોતા. મારા હિસાબે કન્સેપ્ટ ક્લિયર હોત તો બધાને આવડે એવું જ હતું. પેપરમાં કશું હાર્ડ જેવું હતું નહીં, બધું ટેક્સ્ચ્યુઅલ સમ્સ નહોતા. ખાલી જે ગોકે એના માટે પેપર હાર્ડ હતું, જેનો કન્સેપ્ટ ક્લિયર એના માટે કશું હાર્ડ હતું જ નહીં. અને જેવી રીતે મેં આખા વર્ષની મહેનત કરી હતી, બહુ મહેનત હું કરતો નહોતો અને હું સ્માર્ટ વર્કમાં માનું છું. 3-4 કલાક દિવસનું ભણો બહુ થઈ ગયું છે. મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ હતો મારા માટે અને મારી બેન પણ મને બહુ સપોર્ટ કરતી હતી, એટલે બસ મારે સારા માર્ક્સ આવી ગયા છે. આ વખતે રિઝલ્ટમાં છોકરીઓ બાજી મારી છે, શું કહ્યું છે? શા માટે છોકરીઓ આગળ રહી ગઈ, છોકરાઓ શા માટે પાછળ? એનું હું કહી ના શકું. મારે સારા આવ્યા છે, હું છોકરીઓનું પણ અપમાન નથી કરતો, પણ છોકરીઓને પણ સારા આવે છે. એ લોકો ભણે છે એમને પણ સારા માર્ક્સ આવશે, જે ભણે એને સારા માર્ક્સ આવશે. બિલકુલ, તમને પૂછવા માંગીશ કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે આપના, ખાસ કરીને, અને શું કેવી મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન આપને? I'm Purva Bhavse from Swastik School and I had 99.27 percentile. I managed my schedule very properly. Some hours I read the syllabus and some hours I went to play, so I managed it, so I got good marks. બિલકુલ, ખાસ કરીને પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જતા છે, વાંચવાનું બાકી છે તેવું કરતા છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન આપ કેવી રીતે મહેનત શેડ્યુલ કરતા હતા અને કેવી મહેનત કરતા હતા આપ? ખાસ કરીને સ્પેશિયલી એક્ઝામ ટાઈમે મમ્મી પપ્પા મને ક્યારે ડિપ્રેશનમાં તો જોઈ નહીં હોય એન્ડ મારું ભણવાનું બધું બરાબર થઈ જતું હતું, તો પછી એક્ઝામના આગલા દિવસે પણ હું 2 કલાક ટીવી જોતી હતી અને બધું મેનેજ થઈ જતું હતું. સો ડિપ્રેશન તો કોઈ પ્રોબ્લેમ હતો. ખાસ કરીને જે વિદ્યાર્થી એવું કહેવામાં આવે છે કે સોશિયલ લાઈફ વિદ્યાર્થીઓનું જીવન બગાડતી હોય છે, તો શું કહેશો આપણે? સોશિયલ લાઈફ થી જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો પડે છે? શિક્ષણમાં કોઈ અડચણરૂપ બને છે સોશિયલ લાઈફ? ના, એનાથી કંઈ જ નથી થતું બીકોઝ કે તમે બંનેને પ્રોપરલી સેટ કરી લો તો બંને થઈ શકે છે. તમે ટાઈમિંગ્સ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે તમારું ચાલો તો બધું જ થઈ શકે છે. આઈ મીન હોમવર્ક ને બધું એવી રીતે પ્રોપરલી થઈ શકે છે, વાંધો નથી આવતો. શાળા દરમિયાન ખાસ કરીને આપ કેટલા ધ્યાન આપતા હતા અને શાળા બાદ ઘરે આવીને કેવી મહેનત કરતા હતા? ખાસ કરીને અમારા જે દર્શકો છે તેમને જણાવશો. સ્કૂલમાં તો બધું જે ભણાવે તરત જ ઘરે આવીને કરી લેતા અને ટ્યુશન્સમાં બી જે કરાવ્યું હોમવર્ક ટેસ્ટ રેગ્યુલર, તો એનાથી પછી સારું રહ્યું છેલ્લે ટેસ્ટના લીધે જ. બિલકુલ, મારી પાસે અન્ય વિદ્યાર્થી પણ છે. ખાસ કરીને વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ હવે 10મા ધોરણમાં આવવાના છે તેમને કેવા પ્રકારનો મેસેજ આપશો કે તે પણ આગળ વધીને આવેલા સારા માર્ક્સ મેળવે? સૌથી પહેલા તો હું કહેવા માંગીશ કે જે લોકો નાઇટ સ્ટડીઝ કરે છે એ ના કરે. સવારે ઉઠીને 2 કલાક ભણશો તે રાતના 4 કલાકમાં જેટલું થશે એટલું કવર થઈ જશે તમારું. સવારે ઉઠીને ભણો એ બહુ સરસ વસ્તુ છે. હું સવારે ઉઠીને જ ભણતો હતો. જે સવારે ઉઠીને ભણે છે એમના માટે બહુ ઘણો ફાયદાનું રહે છે. અને ગધા મજૂરી ના કરો. મારા હિસાબે હાર્ડવર્ક કરો, તમે થોડીક મહેનત કરો અને કન્સેપ્ટ ક્લિયર રાખો. ગોખશો તો નહીં આગળ આવો, જે હાર્ડવર્ક કરશે એ આગળ આવશે. બિલકુલ, કેટલાક વિદ્યાર્થીઓ એવું માનતા છે કે ક્લાસીસ છે મારે તો ક્લાસીસમાં મને બધું કવર થઈ જશે એટલે સ્કૂલમાં ધ્યાન નથી આપતા હતા. તો કેટલું મહત્વ છે શાળામાં જે ભણાવે તે કેચઅપ કરવું? શાળામાં જે ભણાવે છે અને ક્લાસીસમાં ભણાવે છે એમાં ફરક તો ઓછો જ હોય છે, પણ શાળામાં જો તમે બરાબર રીતે ભણતા હો તો ક્લાસીસની અંદર તમારું રિવિઝન સારી રીતે થઈ જાય. એટલે તમારે આઈને એકવાર ખાલી નજર ફેરવી લેવાની એટલે તમારી કોન્સેપ્ટ્સ ને બધું તમારું હાર્ડવર્ક ઓછું થઈ જાય અને તમારું ભણતર સારી રીતે તમને યાદ રહે અને બીજા દિવસ માટે આગળ જે તમારે ભણો એના માટે ઉપયોગી રહે છે. બિલકુલ, ખાસ કરીને હવે તમે કેવી રીતે વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આપશો કે આગળ જે તેમને ભણવું હોય તો કયા પ્રકારનું ભણતર જરૂરી છે? અત્યારે આઈએએસ, આઈપીએસ, યુપીએસસી ક્લાસ 1 જે કે છે એમાં બહુ બધા સ્કોપ હોય છે. પછી એન્જિનિયરિંગમાં આઈઆઈટી, એનઆઈટીમાં પણ ઘણા બધા સ્કોપ હોય છે. એટલે તમારા માર્ક્સ આવે એ પ્રમાણે તમારે કેરિયર સિલેક્ટ કરાય. પછી કોઈકનું જોઈને તમે કેરિયર સિલેક્ટ કરો તો પછી લાઈફ ફ્લોપ જાય એવું કંઈક થઈ જાય.
બિલકુલ વાત કરીએ વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ ખાસ કરીને ઉભરીને બહાર આવી છે, વિદ્યાર્થીઓ બાજી મારી છે. તો અન્ય એક વિદ્યાર્થીની છે મારી પાસે, હું તેમને પૂછીશ કેટલા પર્સન્ટાઇલ આવે છે અને કેવી મહેનત હતી. ખાસ કરીને આપણે કેટલા परसेंटाइल आया है, केवी मेहनत थी समग्र पर? मेरे 99.95 परसेंटाइल आया और मेहनत में तो हमें ना शुरुआत से करना चाहिए, कभी भी कल के ऊपर कुछ भी छोड़ना नहीं चाहिए. और ना मैं बिलीव करती हूँ मुझे सेल्फ स्टडी ज्यादा करनी चाहिए कि हम स्कूल या ट्यूशन में ज्यादा बिलीव नहीं करना चाहिए. उनको वो हमारे गाइडेंस के लिए होता है, हमें सिखाने के लिए होता है. हमें प्रैक्टिस हमें खुद ही करनी चाहिए ताकि हम लाइफ में आगे बढ़ सके. और पढ़ाई हम लोग अगर कम से कम 2 घंटे भी हम लोग करें तो फिर वो पूरे कॉन्सेंट्रेशन के साथ करना चाहिए, तो ही हम कुछ कर सकते हैं आगे. કેટલાક વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય છે કે પરીક્ષાને હજી વાર છે તો અત્યારે થોડુંક રિલેક્સ કરીએ, થોડા મજા કરીએ, પરીક્ષા આવે પછી તે લોકો વાંચતા હોય, તો કેટલું યોગ્ય છે આવું કરવું? नहीं, ये ऐसा बिल्कुल नहीं करना चाहिए. फिर हम लास्ट में फिर ना हमारे ऊपर बर्डन आ जाता है और हम डिप्रेशन में जाते हैं, तो वो सिचुएशन बहुत खराब होती है. इसलिए उस सिचुएशन से बचने के लिए हमें शुरुआत से मेहनत करनी चाहिए. બિલકુલ. તો આ હતા વિદ્યાર્થીઓ કે જેમણે તેમની પ્રતિક્રિયા રજૂ કરી હતી, તેમજ જણાવ્યું હતું કે કેવી મહેનત કરવી જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ. ખાસ કરીને અન્ય એક વિદ્યાર્થીની મારી પાસે છે, હું પૂછીશ તેમને કે કેટલા પર્સન્ટેજ આવ્યા છે આપને અને કેવી મહેનત હતી. મારા 90.5% અને 99.78 પર્સન્ટાઇલ આવ્યા છે. પણ મારા 3 સબ્જેક્ટના ટ્યુશન્સ નહોતા, પણ મારી મહેનત અને મોમ ડેડનો સપોર્ટ અને સ્કૂલમાં બી ટીચર્સ બી બહુ સપોર્ટિવ હતા અને એમને બી બહુ જ સપોર્ટ આપ્યો છે અને આઈ મેનેજ માય શેડ્યુલ. ક્લાસમાં ક્યારે એવું ફીલ થતું હતું કે મારે ટ્યુશન નથી તો હું આમના વિદ્યાર્થીઓ જેમને ટ્યુશન છે તેમના કરતા પાછળ રહી જઈશ, એવું ક્યારે ફીલ થતું? વિદ્યાર્થીઓ એવું કઈ ફીલ કરાવતા હતા કે તારા ક્લાસીસ નથી તો તું પાછળ રહી જઈશ, એવું કઈ ફીલ થતું તું કરાવ? ના, મારી ફ્રેન્ડ્સ બી બધી બહુ સપોર્ટિવ હતી ને બધા મારા ટીચર્સ બી અગર મારે કોઈ બી નોટ્સ બી જોઈતા હોય તો બી એ લોકો પ્રોવાઈડ કરતા હતા અને એટલે મારા સારા માર્ક્સ આવ્યા હતા. એટલે સમગ્ર વર્ષ દરમિયાન જો વાત કરીએ તો કયા પ્રકારની મહેનત હતી આપની અને શું યાદગાર રહેશે આપને જે આ પર્સન્ટેજ આવે છે તેમાં સૌથી વધુ મદદગાર શું બન્યું છે? સૌથી વધારે તો મારા મોમ ડેડનું ઇન્સ્પિરેશન એન્ડ ઓલ, અને બાકી તો મારા સ્કૂલે બી બહુ સપોર્ટ કર્યો છે અને મેં એવું કંઈ બહુ મહેનત નથી કરી એવું કહું તો ચાલે. મારે ટીવી જોવાનું બી રહે ને બધું મારે સાથે જ હતું, પણ થોડુંક મારી સ્માર્ટ વર્ક અને એ જ બધું. આગળ કયા દિશામાં આપને આગળ વધવું છે અને શા માટે? મારે ડોક્ટર બનવું છે. આમ એવું કોઈ એક્ઝેક્ટ તો એમ નથી, પણ બસ એમ કે હું કોઈકની હેલ્પ કરી શકું ડોક્ટર બનીને. આ વિદ્યાર્થીઓ કે જે તેમનો ગોલ નક્કી કરીને તેમની દિશામાં આગળ વધી રહ્યા છે અને આગળ ને આગળ ભવિષ્ય વધારી રહ્યા છે. જી આભાર પ્રતિક.